સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। 24 તારીખે વરસાદ લાવું નહીં તો મારું નામ સધી નહીં, ભુવાજીની આગાહી ખોટી પડતા ઉઠ્યા સવાલો। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના રૂવેલ ગામે યોજાયેલી શ્રી રાજ રાજેશ્વરી શ્રી સધી માતાજીની રમેલ જાત્રા દરમિયાન ભુવાજી દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી ખોટી પડતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ભુવાજી જાહેરમાં દાવો કરતા જોવા મળે છે કે 24 તારીખે વરસાદ આવશે, જો સાંજે 4 વાગ્યા સુધી વરસાદ ન લાવો તો મારું નામ સધી નહીં। ભુવાજીના દાવાને ઘણા લોકોએ સાચો માનીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ નિર્ધારિત સમય સુધી વરસાદ ન પડતા હવે લોકો આ આગાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોની નીચે અનેક લોકોએ ટિપ્પણીઓ કરીને આવી આગાહીઓને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આગાહી ખોટી સાબિત થયા બાદ ભુવાજીનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો છે। જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી, તેમ છતાં લોકોમાં એવી ચર્ચા છે કે આગાહી અંગે જવાબદારી ટાળવા માટે સંપર્કથી દૂર રહેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એક તરફ સરકાર અને વિવિધ સંસ્થાઓ અંધશ્રદ્ધા દૂર કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ધાર્મિક કાર્યક્રમોમાં આવી જાહેર આગાહીઓ કરીને લોકોને ભરમાવવાના પ્રયાસો સામે પ્રશ્નો ઊભા થયા છે। જો આગાહી વૈજ્ઞાનિક આધાર વગર કરવામાં આવી હોય તો શું આવા કિસ્સાઓ સામે તંત્ર કાર્યવાહી કરશે કે નહીં, તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે। હાલ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। 24 તારીખનો દાડો આવે, હા, 3 તારીખનો 24 નો, આજ 19 તારીખ છે, એને લખવું ને લખી લેજો। તમને એમ થાય કે શિરવાડાની સતી બોલી હતી, ચાલુ છે, લખલખ દેખાય છે, શૂટિંગ ચાલુ છે। હા, પણ 24 નો દાડો આવે અને દાડાના 10 વાગે નિશાનમાંથી વાદળી ચડે અને જો 4 વાગે બે ના લાવું તો મારું નામ સતી નહીં। શબ્દ શૂટિંગ ચાલુ છે, બધે દેખાશે, એક ને દેખાય, જેટલા દેખતા હશે બધે દેખાશે કે માતાજી માં સધી બોલી હતી, શિરવાડાની સધી બોલી હતી, અને આરી તારીખ ને આરે તારીખે વરસાદ આવશે।